નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી એલસીબી પોલીસને મળી છે મોટી સફળતા. વેશમાં ખાતે દિન દહાડે ફોર વ્હીલ કારમાં આવી પાછળથી બાઇકને ટક્કર મારી અને લૂંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે. એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ રીતે ફોર વ્હીલ કારમાં આવી લિફ્ટ આપવાના બહાને પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની લૂંટ કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડી નવસારી જિલ્લામાં થયેલા લૂંટ તેમજ ગીર ગઢડા વિસ્તારમાં થયેલા ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને 100% મુદ્દામાલને પોલીસે રિકવર કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે નવસારીના શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. ગત 19 ઓગસ્ટના રોજ નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વેસમા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો. જે બનાવમાં 3 જેટલા ઈસમોએ પોતાની ગાડીમાં આવી અને ભોગ બનનારને સાથે એક્સિડન્ટ કરી અને એને નીચે પાડી દીધેલા હતા અને ત્યાંથી પછી એની સારવાર કરાવી આપીએ એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર જ એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસ્મિસ જેવા હથિયારથી એને ડરાવી અને એની પાસેથી સોનાનું ચેન, એનું બ્રેસલેટ, વીટી વગેરે જેવો લગભગ 1,60,000નો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો. ત્યારબાદ આ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસને જાણ થતાં જ આ પ્રકારના ગંભીર બનાવની ગંભીરતા સમજી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને સૌપ્રથમ આ ગુનાની અંદર ઉપયોગમાં લેવાયેલી ગાડી આઈડેન્ટિફાઈ થઈ, એનો નંબર મેળવવામાં આવ્યો અને એ નંબરના આધારે અને ગાડીની માલિકીના આધારે તપાસ કરતા કુલ 3 આરોપીઓ, જેમાં એક સુનિલ ઉર્ફે વિજય, બીજા મહેશ અશોકભાઈ અને ત્રીજા કલ્પેશની અટકાયત કરવામાં આવી. આ અટકાયત કર્યા બાદ તેમની સઘન પૂછપરછ કરતા તે 3 જણે આ ગુનો કરેલાનું કબૂલ્યું અને એમની પાસેથી આ લૂંટમાં ગયેલો તમામે તમામ મુદ્દામાલ મેળવવામાં આવ્યો. આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અગાઉ તેઓ ચોરી, અપહરણ, લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ખૂબ જ રીઢા પ્રકારના આરોપીઓ છે. વધુ પૂછપરછ કરતા આ આરોપીઓ અત્યારે હાલ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહે છે અને મૂળે તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ, અમરેલી અને વિરમગામના વતનીઓ છે. તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે. આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ 20 થી 25 દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનું આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ મર્ડરનો ગુનો કરેલો હતો. જે બાબતે ત્યાં સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી. જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે. આ ઉપરાંત તેમને ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે અંકલેશ્વર, સોમનાથ, ભરૂચ આવા વિસ્તારોમાં પણ આવા લૂંટના અંજામ હાથ ધરેલાનું કબૂલ્યું છે પ્રાથમિક રીતે, જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે. સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં આમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. આ તમામ આ પ્રકારના રીઢા આરોપીઓની શોધખોળ અને તમામ ગુનાઓને ઉકેલવા માટે નવસારીના એસડીપીઓ રાય સાહેબ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ તેમજ એમની આગેવાનીમાં ટીમોએ કામ કરેલું છે
આ બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું. આરોપીઓ ઝડપાઈ જતા તેઓ પાસેથી મુદ્દામાલ તો પોલીસે રિકવર કર્યો છે, પણ સાથે જ અન્ય કેટલાય ગુનાઓ જે લોકો તેઓ ગુનાને અંજામ આપ્યા હતા, એટલે કે રીઢા ગુનેગારો કહી શકાય તેવા આ ગુનેગારોને પોલીસે ઝડપી પાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પોલીસ મથકમાં પણ આ અંગે તેમને જાણ કરવામાં આવી છે. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.